તમારો પરિચય? મારું નામ અક્ષય ભાણજીભાઈ મહેશ્વરી છે. આજે શું બનાવ બન્યો હતો એસટી બસમાં? આજે જે એસટી બસના બેફામ ડ્રાઈવર હતા, બેફામ ગાડી આવતી હતી ગામમાં અને એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા ત્યાં જ મૃત્યુ પામ્યા હતા 25 વર્ષીય યુવક. અને જે એસટી ડ્રાઈવરો છે બેફામ દરેક વખતે બેફામ ગાડીઓ ચલાવે છે, દિવસ અને રાત આવી રીતના જ અકસ્માત કરતા હોય છે. અને અમે ગાડીની બધી ડિટેલ ચેક કરાવી એસટીની, ત્યારે અમને જાણવા મળ્યું કે નગમ નિગમવાળા દ્વારા કાંઈ પણ એસટીનો વીમા પોલિસી ભરેલી નથી. અને જે ડ્રાઈવર હતા એ ડ્રાઈવર એટલી બેફામ ગાડી ચલાવતા હતા કે ત્યાં કને 2 સ્પીડ બ્રેકર છે. સ્પીડ બ્રેકર સમજી લો ત્યાં કને જ્યાં અકસ્માત થયો ને ત્યાંથી 300 મીટર જઈ અને ત્યાં કને ગાડી ઊભી રહી. એટલે આપણે એ વિચારી શકીએ છીએ કે ગામના અંદર આવી સ્પીડમાં ગાડી હતી તો જે મૃત્યુ પામે છે એ જ્યાં કને બનાવ બન્યો ત્યાંથી 300 મીટર ગાડી છેટી ઊભી રહી, તે ગાડી કેટલી સ્પીડમાં હશે. અને રહી વાત એસટી બસ ડેપો મેનેજર કે એ લોકોની, તો એ લોકો દર વખતે બગડેલી એસટી બસો આપે છે અને બસ સમજી લો રસ્તામાં ક્યાંય બગડી જાય છે એ પછી એ લોકો જલ્દી આવવાનો આગ્રહ કરતા એસટી ડ્રાઈવરો બેફામ ગાડી ચલાવે છે. આવા રોજને રોજ એકાદ બે લોકોને અડફેટે લેતા હોય છે અને દર્દનાક મૃત્યુ થતા હોય છે લોકોના. આવા સમજી લો હમણાં જે દર્દનાક મૃત્યુ થયું છે ને જે 25 વર્ષીય યુવકનો, એના ઘરમાં એ કમાવનાર વ્યક્તિ એક છે. અને સમજી લો એમાં છે ને એમના પપ્પા ઓફ થઈ ગયા છે, એમના મમ્મી છે, એ બિચારાને લગ્ન નથી થયા. હવે એ વ્યક્તિ આવી રીતના દર્દનાક મૃત્યુ એસટી બસના લીધે મૃત્યુ થતા હોય આ લોકોના, તો અમને શું જાણવું. અને જ્યારે ત્યારે આપણે જોઈએ છીએ બીજેપી સરકાર એમ કહેવામાં આવે છે કે અમે આટલી બસો ફાળવી, તો કાં તો એ ખોટો બોલે છે કે અમે આટલી બસો ફાળવી, કાં તો ડેપો મેનેજર કે એ લોકોને ફિલ્મ હોય છે કે એ લોકો ક્યાંક વેચી નાખતા હશે. અમે તો અમારું કહેવું એવું છે. અને હાલ આ જે અમારી બસ અમે જે બસ પકડી હતી એના અમારા પાસે ફોટા અને ઓનલાઈન જે અમે એની ચેકિંગ કરી એમાં એ લોકોનો કાંઈ વીમા પોલિસી ભરેલ નથી. એવી તો ઘણી બસોના નહીં હોય. તો આ આમ જનતાનો જીવનનો ખિલવાડ જ કરે છે ને, એક જોવા જઈએ તો આ ખિલવાડ જ કરે છે બધેનું. તો એના વિશે પણ એસટી ડેપો મેનેજર છે એને પણ થોડોક કાર્યવાહી કરવી ખપે. અને જો તમે કાર્યવાહી નહીં કરો સાહેબશ્રી, અને જે સરકારી એમાં કર્મચારી જે સંકળાયેલા હશે એ કોઈ પણ આ વિષય ઉપર કાર્યવાહી નહીં કરે અને કાલે આજે જે છોકરાનું મૃત્યુ થયું છે એને ન્યાય નહીં મળે, એના વિરુદ્ધમાં અમે આક્રોશમાં આવશું અને જનતા આક્રોશ કરશું. જ્યાં જે પણ મુદ્દા લાગુ પડશે એ અમે તમારા ઉપર લગાડશું અને તમને દેખાડશું કે પબ્લિકનો આક્રોશ શું હોય છે.